હવે આપણે એપ્લિકેશનમાં લોગિન થઈ ગયા છે. આપણે આપણી જન્મ તારીખ, જાતિ, નામ વગેરે કરેક્ટ નાખીશું, કારણ કે તે આગળથી બદલી શકાશે નથી. અને એગ્રી કર્યા બાદ આપણે અહીંયા જે વિગતો નાખવાની છે તે ખૂબ જ વ્યવસ્થિત અને માહિતી નાખવાની છે કે જેના થકી જ આ એપ્લિકેશન તમને ક્ષણભરમાં PDF બનાવીને તમારો બાયોડેટા રેડી કરી આપે છે, જે બાયોડેટા તમે વોટ્સઅપ, ગૂગલ, મેલ ગમે ત્યાં શેર કરી શકો છો. ચાલો હવે પ્રોફાઇલ બનાવીએ આપણે, કે આમાં આપણે પોતાની રીતે બનાવી રહ્યા છે કે આપણે પોતે લગ્ન કરનાર વ્યક્તિ છે, માતા પિતા છે, વાલી પાલક, ભાઈ બહેન કે સગા સંબંધી કે આપણે મિત્ર છીએ. હું મારા દીકરાની પ્રોફાઇલ બનાવી રહી છું, એટલે હું અહીંયા આગળ માતા પિતા સિલેક્ટ કરીશ. ત્યારબાદ અહીંયા આગળ મારે મારા પુત્રનું નામ દાખલ કરવાનું રહેશે, જે હું દાખલ કરી રહી છું. ત્યારબાદ પુરુષ સ્ત્રી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને આ એપ્લિકેશનમાં 18 વર્ષથી વધારે જ વ્યક્તિ લોગિન કરી શકે છે, તો તેના માટે હું મારા દીકરાની બર્થડેટ નાખી રહી છું. અહીંયા આપણે વર્ષ સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ મેં મહિનો અને તારીખ સિલેક્ટ કરી છે. મારા દીકરાની બર્થડેટ, મોબાઈલ નંબર છે. વૈવાહિક સ્થિતિ, મારો દીકરો અત્યારે અપરિણિત છે, તેથી હું અહીંયા અપરિણિત સિલેક્ટ કરી રહી છું. તમે તમારા મુજબ નાખી શકો છો. છૂટાછેડા થયેલ હોય તો ત્યાં આગળ પણ તમે વિકલ્પ પસંદ કરી શકો છો કે તમારે છૂટાછેડા અગાઉ બાળક હતું કે નહીં. જો હોય તો હા, ના હોય તો ના, તે કરી શકો છો. બરાબર. અત્યારે હાલ હું પરિણિત નથી મારો દીકરો, એટલે અપરિણિત રાખી રહી છું. તમારી માતૃભાષા ઓબ્વિયસલી ગુજરાતી જ હશે, પણ જો તમે આની અંદરના બીજા કોઈ હોય તો તમારી નાખી શકો છો. અત્યારે હાલ હું ગુજરાતી નાખી રહી છું. અને તમને કંઈ સમજ ન પડે તો તમે આઈ બટન પર ક્લિક કરશો તો ત્યાં આગળ તમને દરેક વસ્તુની માહિતી આપવામાં આવી છે, જેમ કે છૂટાછેડાની પ્રક્રિયા. તો છૂટાછેડાની પ્રક્રિયામાં અત્યારે છૂટાછેડા થયેલ નથી, પરંતુ છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે અને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવેલું નથી. તો તમે પ્રક્રિયામાં ચાલુ હોય તો પણ તમે તમારી પ્રોફાઇલ અહીં આગળ બનાવી શકો છો. ચલો હવે આગળ વધીએ. દેખાવ ખૂબ જ મહત્ત્વનો હોય છે, તેથી દેખાવ માટે આપણે અહીંયા શારીરિક વિગત નાખવાની છે. તો એમાં ઊંચાઈ, વજન, શરીરનો પ્રકાર, ત્વચાનો રંગ, બ્લડ ગ્રુપ આપણે નાખવાનું રહેશે. તેમજ તમે આહારમાં શાકાહારી છો, માંસાહારી છો, જૈન શાકાહારી છો, તમારે એ રીતનું નાખવાનું રહેશે. ધૂમ્રપાન કરો છો કે નહીં, દારૂ પીવો છો કે નહીં, તે તમારે નાખવાનું રહેશે. તમને કંઈ ખબર ન પડે તો તમે આઈ બટન પર જઈને જોઈ શકો છો અને તમે એ સંગત મુજબ નાખી શકો છો. હવે આગળ વધીએ. હવે આપણે આપણું સ્થળ અને પરગનું એડ કરીશું. હાલ હું વડોદરા જિલ્લામાં રહી રહી છું, એટલે વડોદરા સિલેક્ટ કરી રહી છું. ત્યારબાદ અમારું મૂળ વતન કે જે હોય તે લખવાનું રહેશે. દાખલા તરીકે અહીંયા આપેલું છે દુધવાડા, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા, તે આપણે અંદર દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ મોસાળ, એટલે કે દીકરા દીકરીની મમ્મીનું પિયર, હાલ હું અહીંયા નાખી રહી છું એનું વિગત. તેમજ તમારા દીકરા કે દીકરી અભ્યાસ અર્થે કે કમાવા અર્થે ફોરેન ગયા હોય અને તમે તેની માહિતી નાખવા ઈચ્છો છો તો તમે NRI ક્લિક કરી શકો છો અને જ્યાં જે દેશમાં રહેતા હોય તેની વિગત પણ નાખી શકો છો. અને જો એવું કંઈ ના હોય તો તમારે એને કંઈ કરવાની જરૂર નથી. ત્યારબાદ આની અંદર બધા જ વનકર સમાજના પરગણા અમે એડ કરેલા છે. અને જો તમારો સમાજ, તમારા પરગણાનું, સમાજનું આમાં એડ ન હોય તો તમે અન્ય નાખી શકો છો. અને તમે એડ કરવા માંગતા હોય તો તમને જ્યાં OTP આવ્યો છે એ નંબર પર તમે અમને મેસેજ કરી શકો છો. તો અમે બનતો પ્રયત્ન કરીશું કે તમારું પરગણું અમે અહીંયા એડ કરીએ. હાલ હું અત્યારે બાનું ગામ વનકર સમાજ નાખી રહી છું, તો જેના કારણે મને બાનું ગામ વનકર સમાજના જ પાત્રની પ્રોફાઇલ દેખાશે અને ત્યારબાદ બીજા પરગણાની પ્રોફાઇલ દેખાશે. ચલો આગળ વધીએ. આ પેજમાં તમારે શિક્ષણ અને કારકિર્દી વિશેની તમારે માહિતી આપવાની રહેશે. જેમ કે ઉચ્ચતમ શિક્ષણ, આમાં તમે જેટલું બી હાઈએસ્ટ ભણ્યા હોય તે તમારે લખવાનું રહેશે. આમાં બધી માહિતી આપેલી છે. હાઈસ્કૂલ, ડિપ્લોમા સર્ટિફિકેટ, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, ટીચરની, પ્રોફેશનલ, ડોક્ટરેટ. અને આમાં તમારી
એજ્યુકેશનની વસ્તુ ન આવી હોય તો તમે અન્યમાં લખી શકો છો. હાલ હું અત્યારે લખી રહી છું મારું બેચલર ડિગ્રી. ત્યારબાદ જે યુનિવર્સિટીમાંથી આપણે અભ્યાસ કર્યો હોય તે અહીંયા લખવાની રહેશે. આમાં આપણું અત્યારે હાલ શું કરી રહ્યા છો, નોકરી ધંધો તે લખવાનું રહેશે, અથવા તમારી જે ડેઝિગ્નેશન હોય તે લખવાનું રહેશે. આની અંદર આઈટી, સોફ્ટવેર, મેડિકલ, લીગલ, એન્જિનિયરિંગ, ફાઇનાન્સ, બેન્કિંગ દરેક વિગતવાર માહિતી આપેલી છે. તો હાલ મારા દીકરો અત્યારે રાજ્ય સરકારનો કર્મચારી હોય તો તે મેં પસંદ કર્યું છે. અને તમારે રાજ્ય સરકારના કર્મચારીમાં પણ તમે શું કામ કરી રહ્યા છો તે પણ તમે આમાં દર્શાવી શકો છો, અથવા તો અન્ય લખી શકો છો. અન્ય લખશો તો એ અત્યારે હાલ તલાટી છે. હાલ તલાટી છે તો હું અહીંયા તલાટી લખી રહી છું. રોજગારનો પ્રકાર તો સરકારી છે. કંપની અમારે રાજ્ય સરકાર લાગે છે, એટલે તાલુકા પંચાયત વિભાગ. તાલુકા પંચાયત વાર્ષિક આવક તમારે જો દર્શાવવી હોય તો અહીંયા આપેલી વિગતમાંથી તમે લખી શકો છો. અને જો આપણે જાહેર નથી કરવું તો જાહેર નથી કરવું લખી શકીએ છીએ. ત્યારબાદ આ વિકલ્પ વૈકલ્પિક છે, જે તમારે પોતાના વિશે લખવાનું રહેશે કે આની અંદર તમારી કોઈ માહિતી છૂટી ગઈ છે ને તમારે જાણ કરવી છે, અથવા તો તમારે ફ્યુચર પાર્ટનરમાં શું અપેક્ષા છે, કેવા પાર્ટનર જોઈએ છે તેની માહિતી તમે વિગતવાર કરી શકો છો. તે તમે અહીંયા લખી શકો છો. આગળ વધીએ. આમાં આપણે માતા પિતાનું નામ તેમજ આપણે તેમનો વ્યવસાય લખવાનું રહેશે. તો હું નામ દાખલ કરી રહી છું. કુટુંબનો પ્રકાર તો એમાં તમને કંઈ ખબર ન પડે તો તમે આઈ બટન પર જઈને જોઈ શકો છો અને એ રીતનું તમે નાખી શકો છો. હાલ અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ એટલે સંયુક્ત કુટુંબ રાખીએ છીએ. તે જ રીતે કૌટુંબિક સ્થિતિ અને કૌટુંબિક મૂલ્યોમાં પણ તમે આઈ બટન પર જઈને ક્લિક કરીને સમજીને ત્યારબાદ વિગત ભરી શકો છો. ભાઈ બહેન હોય તો તમે આ પ્લસ બટન પર જઈને જેટલા ભાઈ બહેન હોય તેટલા લખી શકો છો. અને જો એક પણ ભાઈ બહેન ના હોય તો તમે 0 રાખી શકો છો. ત્યારબાદ તમને ભવિષ્યના જીવનસાથીની પસંદગી વિશે, જેમ કે ઉંમર મારા દીકરા માટે મારે 22 થી 30 વર્ષની વ્યક્તિ જોઈતી હોય તો તે મુજબ મેં રાખ્યું છે. પસંદગીનું શિક્ષણમાં પણ તમે કોઈ પણ રાખી શકો છો, કોઈ પણ સ્નાતક, કોઈ પણ અનુસ્નાતક, અને કોઈ પણ ખબર ન પડે કે કોઈ પણ એજ્યુકેશન ચાલશે તો કોઈ પણ. હું હાલ કોઈ પણ અનુસ્નાતક સિલેક્ટ કરી રહી છું. પસંદગીનું સ્થળ ગુજરાતમાં ગમે તે શહેર, પોતાનું શહેર કે NRI કે પછી કોઈ પણમાં ગુજરાતનું ગમે તેમ, તેમજ NRI વ્યક્તિ પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. પસંદગીનો આહાર આપણે વિગત ભરવાનું કામ લગભગ સંપૂર્ણ કરવા આગળ વધી રહ્યા છે. ત્યારબાદ આપણે અહીંયા આગળ ફોટો મૂકવાનું એક વિગત આવે છે જે સંપૂર્ણપણે વૈકલ્પિક છે, જે આપણે છોડી પણ શકીએ છીએ, પરંતુ આપણે ફોટો મૂકીશું તો આપણા ફ્યુચર પાર્ટનરને જોઈને ખ્યાલ આવશે કે કેવું છે, અથવા આપણો ફોટો તે જોઈને એમને પણ ખ્યાલ આવી શકે છે. જ્યારે આપણે ફોટો મૂકીએ છીએ તો અહીંયા ખૂબ ધ્યાન રાખવાનું છે કે આપણા ચહેરાનો સ્પષ્ટ અને તાજેતરનો ફોટો આપણે મૂકીએ તે ખૂબ જ અગત્યનું છે. અને આમાં કોઈ પણ જેમ તેમ ફોટા મૂકવા નહીં રહી, ગ્રુપ ફોટો કે એવું કંઈ મૂકવા નહીં, સોલો ફોટો મૂકવાનો રહેશે. સિલેક્ટ કરીને તમે આ રીતે ફોટો મૂકી શકો છો. ત્યારબાદ તમે આપણા મેચીસ શોધો અને હવે સંપૂર્ણ રીતે આપણે અહીંયા આગળ વધી રહ્યા છે. આપણી નોંધણી પૂર્ણ થઈ છે. હવે આપણી પ્રોફાઇલ બની ગઈ છે
હવે આગળ જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ અને જાતિનું પ્રમાણપત્ર આપણે અહીંયા વોટ્સઅપ થકી મેસેજ કરવાનો રહેશે. અને આ આધાર કાર્ડ અને જાતિનું પ્રમાણપત્ર જે આપણે મોકલી રહ્યા છીએ જે ખૂબ જ ખાનગી રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર ને માત્ર ઓળખની ચકાસણી માટે કરવામાં આવશે. હવે આપણે આને વોટ્સઅપ ઉપર અહીં ક્લિક કરીએ, જે લીલા કલરનું બટન આવે છે તેના પર ક્લિક કરીએ અને આપણે વોટ્સઅપ પર જતા રહીશું. વોટ્સઅપ પર ગયા પછી આપણું જે અહીં આગળ મેમ્બર આઈડી બનેલ છે તેને આપણે એ જ રાખવાનું છે અને એ સેન્ડ કરવાનું રહેશે. જો ભૂલથી પણ આમાં કોઈ સુધારો કરવાનો, ડિલીટ મારવાનું નથી. જો ભૂલથી થઈ જાય છે તમારાથી કશી વસ્તુ, માનો કે ડિલીટ થઈ રહી છે, તમને એક એક્ઝામ્પલ બતાવું, આ હું ડિલીટ કરીને બતાવી રહી છું, તો તમે પાછા ફરીથી એપ્લિકેશન પર જઈને તમે ફરી અહીં ક્લિક કરશો તો તમારું આવી જશે મેમ્બર આઈડી. તેને ત્યાં તમારે એને મેસેજ સેન્ડ કરવાનો છે અને આના ઉપર જ તમારે જાતિનો દાખલો અને આધાર કાર્ડ તમારે PDF અથવા તો ફોટો મોકલવાનો રહેશે. ત્યારબાદ જ તમારે અહીંયા આગળ કાર્યવાહી ચાલુ રહેશે. અને આ ચકાસણીમાં 24થી 48 કામકાજના કલાકો લાગે છે. જો તમે જાતિનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ નથી મોકલાવી રહ્યા તો 7 દિવસની અંદર તમારી પ્રોફાઇલ ડિલીટ કરી દેવામાં આવશે. એટલે બને ત્યાં સુધી 7 દિવસની અંદર તમારે આ મોકલવાનું રહેશે.